સોનગઢ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સોનગઢ શહેર મિત્ર મંડળ અને દિવ્યાંગ આઈટીઆઈના સહયોગથી દિવ્યાંગો માટે કૃત્રિમ અવયવ વિતરણ કેમ્પ યોજાયો. સોનગઢ જલારામવાડી ખાતે દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ પગ માટે મેઝરમેન્ટ કેમ્પ રાખવામાં આવેલ, જેમાં 70થી વધુ દિવ્યાંગોએ પોતાનું માપ આપી પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલ હતું. જેના ભાગરૂપે આજરોજ ગંગાબા દેવરા દાદા કોસિયા વેલફેર ટ્રસ્ટ સુરત માન સેવા સંઘ છાયડો જવેલ સ્ટાર દ્વારા વિતરણ કેમ્પ રાખવામાં આવેલ, જેમાં માવજીભાઈ કોસિયા, તાપી જિલ્લા વહીવટીતંત્ર, તાપી જિલ્લા એસપી સહિત જિલ્લા વિકાસ અધિકારી, નિઝર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામિત, મયંકભાઈ જોશી હાજર હતા. કેમ્પને સફળ બનાવવા માટે સોનગઢ શહેર મિત્ર મંડળ, દિવ્યાંગ આઈટીઆઈ સોનગઢ પ્રવીણભાઈ સાહેબ પૂરેપૂરો સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો, જેમાં 70થી વધુ દિવ્યાંગોએ કૃત્રિમ અવયવ હાથ અને પગ મેળવી પોતાના રોજિંદા કામમાં સરળતા પડે, પોતે સ્વનિર્ભર બને તે હેતુથી આ કેમ્પ રાખવામાં આવેલ હતો. સર, આજરોજ જે તાપી જિલ્લા ગુજરાતના છેવાડે આપે જે દિવ્યાંગ કેમ્પ કર્યો, સહાયતા કેમ્પ અંગે માહિતી આપશે. ગંગાબા દેવરાજ કાકા, દેવરાજ દાદા વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત માનવ સેવા સંઘ એટલે કે છાંયડો, આ બંને સંસ્થા મળીને આ જ્વેલસ્ટાર પરિવાર વતી અમારા શ્રી માવજીભાઈ કોશિયા અને ધવલભાઈ શાહ દ્વારા આજે આ કાર્યક્રમ દિવ્યાંગોને એના કૃત્રિમ સાધનો અર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો. 64 જેટલા દિવ્યાંગોને કૃત્રિમ સાધનો, હાથ પગ, જેમને કાંઈ પણ ડિસેબિલિટી હોય એમને આ કૃત્રિમ સાધનો અર્પણ કરવામાં આવ્યા. અને આ તમામ દિવ્યાંગોને અહીંના સ્થાનિક ધારાસભ્ય ભાઈ શ્રી જયરામભાઈ ગામિત, અહીંના ડીડીઓ શ્રી વ્યોમેશભાઈ શાહ, અમારી સાથે સુરતથી પધારેલા ડીવાયએસપી કે.એન. પટેલ સાહેબ, રાહુલભાઈ પટેલ સાહેબ, આ તમામ આમંત્રિત મહેમાનો દ્વારા આજે આ કાર્યક્રમ સંપન્ન થયો. વિવેકભાઈ ગોધાણી જે આ કાર્યક્રમ સતત છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમો જોઈ રહ્યા છે અને ગઈકાલે એમણે જાતે અહીંયા વિઝિટ કરીને આ કાર્યક્રમ આખો એરેન્જ કર્યો. અહીંના સ્થાનિક પ્રવીણભાઈ શાહ પણ ખૂબ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ દિવ્યાંગો સુધી પહોંચાડવામાં અમને ખૂબ મદદ કરી. સર, આવનારા સમયમાં બીજા આવા કોઈ કેમ્પ કરવાની આપની આ જ્વેલસ્ટાર પરિવાર અવારનવાર ચેરિટેબલ કાર્યક્રમો કરતી હોય છે. એમાં બ્લડ કેમ્પ હોય, નિદાન કેમ્પ હોય, ડૉક્ટરનો કેમ્પ હોય કે કંઈ પણ સામાજિક કામ હોય, ટ્રાફિકને લગતા પ્રશ્નો હોય, તમામ જે સમાજના સમસ્યાઓ છે એ ઉકેલવામાં જ્વેલસ્ટાર પરિવાર હંમેશા સતત કાર્યશીલ છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યશૈલી ચાલુ રહેશે. જી સર, ધન્યવાદ. કમલેશભાઈ કૌશલ્યાભાઈ ગામિત, રહેવાસી મોટી ખેવા. કમલેશભાઈ, આજરોજ જે અહીંયા સોનગઢ કોલેજમાં છાયડો સંસ્થા દ્વારા દિવ્યાંગ સહાયતા કેમ્પ રાખવામાં આવ્યો, તેમાં આપનો કેવો અનુભવ રહ્યો? સારો અનુભવ. છાયડા તરફથી જે આ કૃત્રિમ પગ અંગેનું જે વિતરણ કરવામાં આવ્યું છે, ગામડા યાને કે પછાત એરિયામાં આવી સહાય યોજના મળે અને આવા દરેક વ્યક્તિ જો લે તો સારામાં સારી આના માનવ સેવા સંસ્થા છે એના તરફથી જે ખૂબ ખૂબ આભાર કહેવાય. કારણ કે આ અંદરના એરિયામાં આવા છાયડો વિસ્તારમાં પહેલી વાર જે કેમ્પ રાખ્યો એમાં સહાય મળી એ સારામાં સારી બાબત છે. તમે કઈ વસ્તુની સહાયતા લીધી છે? મેં આ કૃત્રિમ પગ, જમણો પગ આખો પગ કપાઈ ગયેલો હતો થર્મલ પાવર સ્ટેશનમાં, આ સંસ્થા દ્વારા જે આ કૃત્રિમ જે આપ્યું એ સારામાં સારી બાબત છે. કમલેશભાઈ, સમાજ કલ્યાણ વિભાગ તાપી જિલ્લા દ્વારા અને આ પહેલાં તમે કોઈ આવી કોઈ સહાયતા તમને મળેલી ખરી કોઈ? નહીં, આવી સહાયતા મળી નથી સર. નથી મળી. અમે તો દૂર વલસાડ જે આ જયપુર ફૂડ કેમ્પ ખરો ને ત્યાં આવો લાભ લીધો. એટલે તાપી જિલ્લાના સરકારી વિભાગ દ્વારા તમને આ સુધી કોઈ સહાયતા નથી મળી? જી, આપનો પરિચય? મારું નામ દીપક ચૌધરી છે. ગામ મારું આંબિયા છે. દીપકભાઈ, આજે જે છાયડો સંસ્થા દ્વારા સોનગઢ કોલેજમાં દિવ્યાંગ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ને એમાં તમે લાભ લીધો, ત્યારે તમે શું કહેશો? સુરત છાયડો ગ્રુપનું આભાર માનું છું અને બધી રીતે હેલ્પફુલ છે અને જે અન્ન વિતરણ કર્યું, હાથ પગ છે કૃત્રિમ, એનું ખૂબ સરસ છે. તમને શું લાગે છે આવા કાર્યક્રમો આ વિસ્તારમાં થતા રહેવા જોઈએ અને લોકોને શું લાભ મળે છે? આવા આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમ થતા રહેવા જોઈએ અને લોકોને સહાય મળી શકે. તમે શું લાભ લીધો? મારો પગ નથી, ડાબો પગનું વિતરણ મને આપ્યું છે. કમ્ફર્ટેબલ છે અને સારું છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.